એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ચાંદની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે હિન્દુઓના નવા વર્ષ ગુડી પાડવાએ નરેન્દ્ર મોદી નાગપુરની મુલાકાતે આવશે. વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર લેશે આરએસએસ મુખ્યાલયની મુલાકાત. સુકમા એન્કાઉન્ટરમાં 16 નક્સલવાદી ઠાર, જંગી માત્રામાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા. ભૂકંપગ્રસ્ત મ્યાનમાર માટે ભારતના રાહત અભિયાન ઓપરેશન બ્રહ્મા હેઠળ 15 ટન તાત્કાલિક માનવતાવાદી સહાયની પ્રથમ ખેપ આજે યાંગૂન પહોંચી. ટેરિફ મુદ્દે ટ્રમ્પને આશા, પીએમ મોદીને ગણાવ્યા સ્માર્ટ, સાથે કહ્યું ભારત અને અમેરિકા વચ્ચે બધું સારું રહેશે. ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના 122 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસમાં 2011માં એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ લીધેલી 18 કરોડ રૂપિયાની લોન 2014માં 10.74 કરોડ રૂપિયામાં સેટલ કરવામાં આવી. મુંબઈના આઈપીએલ ફેન્સ માટે હવે વાનખેડે સ્ટેડિયમમાં જવું સરળ થશે. વાનખેડે સ્ટેડિયમમાં જવા માટેનો બ્રિજ નવેસરથી બાંધીને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે આઈપીએલની મેચમાં અમદાવાદમાં ગુજરાત મુંબઈ વચ્ચે મુકાબલો થશે. હાર્દિકની થશે વાપસી. ટ્રાફિક પોલીસે મુંબઈમાં ગયા વર્ષે ઈ ચલાન દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને 526 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેમાંથી ફક્ત 157 કરોડ રૂપિયાનો દંડ જ વસૂલ થઈ શક્યો. આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ બીજા માહિતીસભર વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.